નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની આજે ઇન્સ્ટોલેશન સેરેમની ક્રિષ્ના હોટલ ખાતે યોજવામાં આવી હતી. જૂનાગઢ લાયન્સ ક્લબની જે આ સંસ્થા છે એ જૂનાગઢમાં સેવાકીય કાર્ય કરતી હોય છે, જેમાં નવા પ્રમુખની વરણી કરવાની હોય છે. આજે નવા પ્રમુખ તરીકે ડોક્ટર ભરત ઝાલાવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી. જૂનાગઢની જનતાને કોઈ પણ કામ હોય લાયન્સ ક્લબના કોઈ પણ મેમ્બરનો સંપર્ક કરવા રૂપલબેન લખાણીએ જણાવ્યું હતું. નમસ્તે, હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા આજરોજ લાયન્સ ક્લબ રુદ્રાક્ષ જૂનાગઢના 2024-2025 વર્ષના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરેલ છે. આજના શપથવિધિ કાર્યક્રમમાં અમે આવતા વર્ષને થનારા તમામ પ્રોજેક્ટો લોન્ચ કરીએ છીએ અને તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેનું વચન આપીએ છીએ લોકોને. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેશગીરી બાપુ, મહાદેવ પ્રસાદજી, સંજયભાઈ કોરડિયા તેમજ ચેતનભાઈ ત્રિવેદીનો અમે આભાર માનીએ છીએ. તેમજ અમે ખાસ લોકોને લાયન્સ ક્લબની રુદ્રાક્ષની કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જરૂર હોય તો 24/7 ગમે ત્યારે અમને સંપર્ક કરી શકે છે. તે માટે અને અમે કોઈ પણ પ્રકારની સેવાકીય કાર્યોમાં સહભાગી થવા કટિબદ્ધ છીએ. તે માટેનું વચન આપીએ છીએ. થેન્ક યુ. જય લાયન્સ. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની આજે ઇન્સ્ટોલેશન સેરેમની ક્રિષ્ના હોટેલ ખાતે રાખવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું અમારી આ સંસ્થા છે જે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ એ છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢ ખાતે સેવાકીય કાર્ય કરે છે અને અમારે દર વર્ષે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હોય છે. આજે અમે લોકોએ ડૉક્ટર ભરત ઝાલાવાડિયાની વરણી કરી છે અને જૂનાગઢ ખાતે ખૂબ મોટા ઉત્સાહથી અમારા બધા જ મેમ્બરોએ આ શપથવિધિ અહીંયા માણી છે. જૂનાગઢ તો ઠીક છે, આજુબાજુ ધોરાજી, જેતપુર રોયલ, વિસાવદર, ગોંડલ, ધોરાજી, માણાવદર, પોરબંદર બધી જ ક્લબના મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. લાયન PMJF લાયન ચંદ્રકાંતભાઈ દફતરી અને MJF લાયન ધીરુભાઈ રાણપરિયા દ્વારા નવા જેટલા પણ મેમ્બર હતા એને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ ઝાલાવાડિયા ખૂબ ઉત્સાહી પ્રમુખ છે અને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ ખૂબ જ સારા સેવાકીય કાર્યો જૂનાગઢ ખાતે કરે છે. જૂનાગઢની જનતાને કોઈ પણ કામ હોય તો લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના કોઈ પણ મેમ્બરનો સંપર્ક કરવા મારી નમ્ર વિનંતી છે. જય લાયન્સ.